પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે મનાવવામાં આવે છે। આજે જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ હોય ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તમામની ઉપસ્થિતિમાં તેમની પ્રતિમાને માલ્યાર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજે સદ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આ પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। આજે સવારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ઓબીસી મોરચા દ્વારા પૂજા અર્ચના કરીને ગૌ માતાને ઘાસ ખવડાવવાનો પુણ્યનું કામની શરૂઆત કરી। ત્યારબાદ અહીંયા દીનદયાળ ઓડિટોરિયમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવાનો કાર્યક્રમ અને સાંજે મહાનગર કાર્યાલય ખાતે પંડિત દીનદયાળજીના જીવન પર વક્તવ્ય આવા અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે। પંડિત દીનદયાળજીનું જે ચિંતન હતું એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય, આ બંને ચિંતન એ માનવ જીવનને ઉચ્ચ મૂલ્યોથી આગળ વધારવા માટેનું હતું, માનવ જીવન માટે આદર્શ હતું। આપણે એમના મૂલ્યોને એમના ચિંતનને ગ્રહણ કરીને માનવ જીવનને આપણે સારામાં સારું એમની સેવાનું કામ કરીએ એ જ સૌની પાસેથી અપેક્ષા છે। પંડિત દીનદયાળજીના જીવનનો સૌથી મોટો સંદેશ માનવ જીવનના ઉત્થાનનો છે એ આપણે સૌ ગ્રહણ કરીને આગળ વધીએ એ જ સંદેશા સાથે વિરમું છું। ધન્યવાદ। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, જેના મૂળમાં ભારતીય જનસંઘ, જેના ફાઉન્ડર મેમ્બર એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને આજે પુણ્યતિથિ છે। 11મી ફેબ્રુઆરી 1968 એમનો નિર્વાણ દિવસ હતો। રહસ્યમય સંજોગોમાં મુગલ સરાય પાસે એમની બોડી મળી હતી અને લૂંટારૂએ કદાચ કોઈ ખાવતના ભાગરૂપે એમની હત્યા થઈ હતી। પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી લખીમપુરના સહપ્રાંત પ્રચારક તરીકે કામ કર્યું। ત્યારબાદ પ્રાંત પ્રચારક બન્યા। કન્ટિન્યુઅસ 15 વર્ષ સુધી ભારતીય જનતા મહામંડળ અને પદ પ્રમુખ પણ બન્યા। એમની જે વિચારધારા હતી એકાત્મ માનવ દર્શન, કે જેમાં વયષ્ટિ, સૃષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ટિમાં એકરૂપતા છે અને કુદરતની સાથે અનુરૂપ બની અને કેવી રીતે જીવન જીવી શકાય, મહાત્મા ગાંધીજીના અંત્યોદય અને સર્વોદયના વિચારને જેમણે પોતાના એકાત્મ માનવ દર્શનમાં વણી લીધા। આજે એકાત્મ માનવ દર્શનના વિઝનના આધારે ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી છે અને ભારતના આર્થિક, સામાજિક, રાજકીય પટલ પર આપણે આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છે। એમના આપેલા સિદ્ધાંતોના આધારે આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે અંત્યોદયનું કામ કરી રહ્યા છે, ખાસ કરીને ગરીબોના ઉત્કર્ષ માટે, છેવાડાના માનવીઓ માટે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ખાસ કરીને આયુષ્માન હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, શ્રમ કૌશલ યોજના હોય, આ તમામ યોજનાઓ ભારતને અનુરૂપ અને ભારતમાં આવનારા તમામ ગરીબો માટે મૂકવામાં આવી છે। આજે કહેતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં 25 કરોડ કરતાં વધુ લોકો ગરીબી રેખાથી ઉપર આવી શક્યા છે। ત્યારે આજના દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને ભારતીય જનતા પાર્ટી વડોદરાના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોનીની આગેવાનીમાં તમામ કાર્યકર્તાઓ, તમામ કાઉન્સિલરો, પદાધિકારીઓ ભેગા થઈ અને દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને આજે નિર્ધાર કર્યો છે કે દીનદયાળ ઉપાધ્યાયજી આદર્શો આપ્યા છે, ખાસ કરીને અંત્યોદય અને સર્વોદયના અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના। ત્યારે આજે આપણે જે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ, મેક ઇન ઇન્ડિયાના નારાને આજે આપણે બુલંદ બનાવીએ। 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સૂત્રને ચરિતાર્થ કરીએ। આજે ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે, ત્યારે એકાત્મ માનવ દર્શન ખરેખર આપણને માટે એક પથદર્શક અને માર્ગદર્શક બની રહે એવી ડૉક્ટ્રીન છે, જેને આપણે ફોલો કરીએ। આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ચરણોમાં વંદન કરી અને એમના આપેલા આદર્શો પર ચાલવાની કોશિશ કરીએ।